સાઈડ ઉપર કામ કરવા ગયા ને વહી ગઈ ચાલુ કામે લાઈટ. જય માતાજી મહાદેવ હર મિત્રો. તો કહાની કઈક એવી છે. સવારમાં માવઠાના વાતાવરણમાં નીકળી ગયા અમે બે ભાઈઓ અમારી વેલ્ડિંગ ની દુકાને, અને માતાજીનું નામ લઈને ખોલી નાખ્યું તમારા ભાઈ શટર, અને પછી સામાન બધો બહાર મૂકીને મોટા ભાઈ કરી નાખી માતાજીની અગરબત્તી. ત્યાં તો સવારમાં જ આવ્યા ગ્રાહક ગાડીમાં વેલ્ડિંગ કરાવવા, અને થઈ ગઈ સવારમાં પહોંચતા જ બોણી. માતાજી સુખી રાખે અમને મિત્રો. અને દુકાનના બેનરની ફ્રેમનું કામ કાલનું અધૂરું હતું એ પૂરું કરીને મૂકી દીધી ફ્રેમને બહાર. ત્યાં તો થઈ ગયો ચાનો ટાઈમ, લ્યો તમે થોડીક ઠપકાર. અને પછી અમારે જવાનું હતું સાઈડ ઉપર કામ કરવા. તો થેલા વેલા ભરાઈને કમ્પ્લીટ છે, તો નીકળી ગયા સામાન લઈને અને પહોંચી ગયા ફાઇનલી અમે સાઈડ ઉપર. અને આપણે બનાવવાની છે રેલિંગ, તો કરી દીધું કામ ચાલુ. અને કામ કરતા કરતા થઈ ગયા બપોર, તો પાછા નીકળી ગયા દુકાને. અને દુકાને પહોંચીને જોયું તો વાગી ગયા હતા 1:15. તો બેસી ગયા જમવા. ભૂખ તો લાગી હોય ને મિત્રો. અને હવે થોડીક વાર આરામ કરી લઈ. અને ફાઇનલી આરામ કરીને માર્યું પ્રાઇવેટ જેટમાં નેત્રું મિત્રો. જવાનું હતું રેલિંગ ના પાઇપો ભરવા, અને પાઇપો ભરીને પાછો પહોંચી ગયો દુકાને. ઉતારીને કરી નાખ્યું કટિંગ, અને પાછા નીકળી ગયા સાઈડ ઉપર. સાઈડ ઉપર પહોંચ્યા ત્યાં તો થોડીક વારમાં લાઈટ વહી ગઈ મિત્રો. અને લાઈટ આવવાની વાર લાગશે 1 કલાકની. તો હાલો ચા પાણી પી આવી. અને ચા લઈને પહોંચી ગયા ભાઈબંધ ની દુકાને. ત્યાં તો ફોન આવ્યો, લાઈટ આવી ગઈ. અને પછી પાછા સાઈડ ઉપર પહોંચી ગયા. સાઈડ ઉપર પહોંચીને કરી દીધું કામ ચાલુ, અને ફાઇનલી થઈ ગયું કામ પૂરું. તો મિત્રો કામ કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો. અને વધુ વિડીયો જોવા હોય તો વર્કની આઈડી કેપ્શનમાં મેન્શન કરેલી છે, આટો મારજો. અને કામ પૂરું કરીને પાછા પહોંચી ગયા દુકાને, અને કરી નાખ્યા થેલા ખાલી. અને મિત્રો આ વાતાવરણ તો જોવો માવઠાનું, મને તો બહુ નહીં ચડે. તો મિત્રો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. વ્લોગ જોવા માટે લાઈક શેર અને ફોલો કરવાનું તો હાવ ભૂલતા નહીં હો. તો હાલો, અને હવે દુકાન વધાવીને ઘર ભેરા થાય.